ભાવનગરમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થયા છે। એક મણ લાલ ડુંગળીના મળી રહ્યા છે માત્ર 70 થી 400 રૂપિયા। 60% ખેડૂતોને લાલ ડુંગળીનો માત્ર 150 થી 200 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે। સફેદ ડુંગળીમાં ભાવ 140 થી 220 રૂપિયા મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 43,372 બોરીની આવક થઈ છે। તો મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની 15,650 બોરીની આવક નોંધાઈ છે। તો ભાવનગરમાં ડુંગળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે। સફેદ ડુંગળીમાં ભાવ 140 થી 220 રૂપિયા મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 43,372 બોરીની આવક થઈ છે। તો મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની 15,650 બોરીની આવક નોંધાઈ છે। તો ભાવનગરમાં ડુંગળીના ભાવ યોગ્ય ન મળતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે।